જય શ્રી કૃષ્ણ। શું ઉપવાસમાં સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા છો? અરે ટેન્શન નહીં, ચાલો આજે આપણે બનાવીએ પલાળ્યા વગરના ઇન્સ્ટન્ટ અને એકદમ ક્રિસ્પી સાબુદાણા આપે। સૌથી પહેલા પેન ફ્રાય લો। હવે આપણે સાબુદાણા અને સિંગદાણાને લેશું અને પછી તેને 5 મિનિટ સુધી શેકી લેશું। ઠંડુ થયા બાદ તેને મિક્સરમાં થોડું ક્રશ કરી લો। સાંબો નાખીને ક્રશ કરી લેશું। હવે આ પાવડરને એક બાઉલમાં કાઢી તેમાં બાફેલા બટેકા છીણી લો। પછી તેમાં સ્વાદ અનુસાર નમક, ઝીણા સમારેલા લીલા મરચાં, ફ્રેશ કરી પત્તા, ઝીણી સમારેલી કોથમીર અને મરી પાવડર એડ કરીશું અને થોડા ચીલી ફ્લેક્સ નાખીને બધું બરાબર રીતે મિક્સ કરી લેશું। હવે તેમાં જરૂર પડે તેટલું પાણી એડ કરી લોટ જેવું બેટર તૈયાર કરી લેશું। 10 મિનિટ સુધી મૂકી દો। 10 મિનિટ પછી નાના નાના બોલ્સ વાળીને તૈયાર કરી લેશું। અપે પેનમાં થોડું તેલ લગાવી આપણે બનાવેલા બોલ્સને મૂકી દેશું। ઢાંકીને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા જુઓ। બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ। આ ગરમા ગરમ અપે ફરાળી લીલી ચટણી સાથે ખાવાની બહુ મજા આવશે। તો ભૂલી જવાય એ પહેલાં જલ્દીથી આ રીલ સેવ કરી લો અને ઉપવાસવાળા તમારા મિત્રોને શેર કરી દો।